બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હવે પાક ધિરાણ માફ કરવા કરી છે માંગ। અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે રાજ્યમાં દિવાળી બાદ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। માત્ર સહાયથી ખેડૂતો ઊભા થઈ શકે એવી સ્થિતિમાં નથી। માવઠાના મારના કારણે બાજરી, જુવાર, મગફળી, કપાસ અને કઠોળનું ઉત્પાદન કરતા ખેડૂતોની દયનીય સ્થિતિ છે। મોટા ભાગનો પાક તૈયાર હતો તો કેટલોક પાક તૈયાર થવાની અણીએ હતો, ત્યારે જ આકાશમાંથી વરસેલી આફતે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો। આવી સ્થિતિમાં ખેડૂતો ખેતીથી દૂર ન થાય અને બેઠા કરવા તાત્કાલિક પાક ધિરાણ માફ કરવામાં આવે। એટલું જ નહીં, અમૃતજીએ તો નુકસાનીનો પણ સર્વે કરી અલગથી સહાય ચૂકવવાની માંગ કરી। બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હવે પાક ધિરાણ માફ કરવા કરી છે માંગ। અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે રાજ્યમાં દિવાળી બાદ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે।